नमस्कार विद्यार्थी मित्रों। श्री सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री ZK मेंदप्रा माध्यमिक शाला और SPI स्टार क्लास में आपका हार्दिक स्वागत करता हूं। आज हम हिंदी में कक्षा 9 में पाठ तीसरा क्या निराश हुआ जाए समझेंगे। इस पाठ के लेखक का नाम हजारी प्रसाद द्विवेदी है। हजारी प्रसाद द्विवेदी का जन्म सन 1907 में और निधन सन 1979 में हुआ था। आचार्य हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया उत्तर प्रदेश जिले के दुबे के छपरा नामक गांव में हुआ था। पारंपरिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की। गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 से 1950 तक हिंदी भवन के निर्देशक रहे। तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया। हजारी प्रसाद द्विवेदी को भारत सरकार ने पद्म भूषण की उपाधि से सम्मानित किया। आज हम जानते हैं कि भारत देश में भारत रत्न, पद्म विभूषण, पद्म भूषण जैसे आदि कई अवार्ड दिए जाते हैं, तो उनमें से भारत सरकार ने हजारी प्रसाद द्विवेदी को पद्म भूषण अवार्ड से सम्मानित किया था। हजारी प्रसाद द्विवेदी साहित्य जगत में एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता इतिहासकार के रूप में प्रचलित है। अशोक के फूल, विचार प्रवाह, कुटज, कल्पलता आदि निबंध संग्रह, बाणभट्ट की आत्मकथा, पुनर्नवा, चारुचंद्र लेख, अनामदास का पौधा, उपन्यास तथा कबीर सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास आदि आलोचना तथा इतिहास ग्रंथ है। तो यहाँ हजारी प्रसाद द्विवेदी ने निबंध के क्षेत्र में, उपन्यास के क्षेत्र में आदि कई क्षेत्र में काम किया है। तो आज हमें ये पाठ क्या निराश हुआ जाए लेकर हजारी प्रसाद द्विवेदी आए हैं, तो इस पाठ को हम समझेंगे। मेरा मन कभी कभी बैठ जाता है समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं। तो हजारी प्रसाद द्विवेदी છે અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે આજે આપણે સમાચાર પત્રમાં એટલે કે વર્તમાન પત્રની અંદર ઘણા બધા સમાચાર આવે છે, તો એ સમાચારની અંદર આપણે જોઈએ
તો વર્તમાનપત્રના સમાચારમાં દરરોજ આપણને ઠગાઈ, લૂંટફાટ, ચોરી, તસ્કરી, ભ્રષ્ટાચાર આ બધું જ તમે જુઓ તો આ બધાથી જ સમાચાર પત્ર ભરેલું હોય છે. આમ તો આજનો યુગ છે આધુનિક યુગ છે, આપણે બધા જાણીએ છીએ. આધુનિક સમયની અંદર જે લોકો છે એ બધા શિક્ષિત લોકો છે. તો આજે આપણા ભારત દેશની અંદર જોઈએ તો આ સમાજમાં જો આપણે નજર કરીએ તો સમાચાર પત્રની અંદર ગુજરાત સમાચાર પત્ર હોય, સંદેશ હોય કે કોઈ પણ તમે સમાચાર પત્ર લ્યો તો એની અંદર એ સમાચાર પત્રને આપણે દરરોજ વાંચીએ છીએ. તો એ સમાચાર પત્રમાં આપણે જોઈએ છીએ કે એમાં સૌથી વધારે ચોરી, ઠગાઈ, લૂંટફાટ આવા બધા જ સમાચારો આપણને સૌથી વિશેષ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું સમજીએ છીએ કે સૌથી વધારે લોકો આપણે શિક્ષિત છીએ, તો આપણા દેશમાં આવું કેમ? કે આવા બધાય સમાચારોથી સમાચાર પત્ર છે આખું ભરેલું હોય છે કે આ જગ્યાએ ચોરી થઈ, આ જગ્યાએ ઠગાઈ કરવામાં આવી, આ જગ્યાએ લૂંટફાટ થઈ. એવા સૌથી વધારે પડતા સમાચાર આપણને સમાચાર પત્રોમાં જોવા મળે છે. અને સમાચાર પત્ર સિવાય પણ આપણે નજર કરીએ કે ટેલિવિઝન, ટીવી, જે ટીવીની અંદર સમાચાર આવતા હોય છે એની અંદર આપણે તમે મોટા શહેરો જુઓ કે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, આવા બધા શહેરોની અંદર આજે ઠગાઈ કરવી કે ચોરી કરવી કે લૂંટફાટ કરવી આ બધું દિવસે ને દિવસે વધતું જાય છે. તો આવા સમાચાર સાંભળીને હજારી પ્રસાદ દ્વિવેદી પોતે એમ કહે છે કે આવું બધું સાંભળીને મારું પોતાનું મન છે એ બેસી જાય છે. એટલે હજારી પ્રસાદ દ્વિવેદી પોતે નિરાશ થઈ જાય છે કે મારા ભારત દેશમાં આવું કેમ. અને બીજા નંબરમાં જોઈએ તો ભ્રષ્ટાચાર કે સમાચાર ભરે રહેતે હૈ. આપણે જાણીએ છીએ કે આમ તો લગભગ જગ્યાએ આપણે જોઈએ તો જેને આપણે નોકરિયાત વર્ગ કરીએ છીએ કે એ વર્ગ છે જે નોકરી કરતો હોય એવા માણસો પણ ભ્રષ્ટાચાર કરતા હોય છે. આજે તમારે નાનું અથવા મોટું કોઈ પણ કામ કરવું હોય તો તમે રૂપિયા આપો તો જ એ કામ થાય છે. એટલે આપણા દેશની અંદર આમ જોવા જઈએ તો દિવસે ને દિવસે એવું કહેવાય છે કે ભ્રષ્ટાચાર વધતો જાય છે. તો ખરેખર આપણા દેશમાં આવું હોવું જોઈએ નહીં. ચોરી, લૂંટફાટ, ઠગાઈ કે ભ્રષ્ટાચાર એ ભારત દેશમાં હોવું ન જોઈએ. આવા સમાચારો સાંભળીને હજારી પ્રસાદ દ્વિવેદી છે એનું પોતાનું મન છે એ બેસી જાય છે. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. आरोप प्रत्यारोप આપણે જોઈએ કે એક વ્યક્તિ છે બીજા વ્યક્તિ ઉપર છે આરોપ લગાવતો હોય તો સામેનો વ્યક્તિ બીજા જે વ્યક્તિ બોલે છે એની ઉપર પણ આરોપ લગાવતો હોય. આપણે સૌથી જોઈએ કે રાજનૈતિક માણસો કે જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે એની અંદર એક પક્ષના લોકો બીજા પક્ષનો વાંક કાઢે છે અને એ પક્ષના લોકો સામેવાળા પક્ષનો વાંક કાઢે છે કે ભાઈ અમારી સરકાર હતી ત્યારે અમે આવું કર્યું. એમ આરોપ પ્રત્યારોપ એક વ્યક્તિ છે બીજા વ્યક્તિ ઉપર આરોપ મૂકે છે ત્યારે સામેનો વ્યક્તિ જે છે એ એની ઉપર પણ આરોપ મૂકે છે. એટલે આરોપ પ્રત્યારોપ છે એનું વાતાવરણ આપણા દેશમાં બની ગયું છે. એક વ્યક્તિ બીજાનો વાંક કાઢે, બીજો વ્યક્તિ છે એ સામેવાળી વ્યક્તિનો વાંક કાઢે. એટલે કે लगता है कि देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. એટલે હજારી પ્રસાદ દ્વિવેદીને પોતાને એવું લાગે છે કે ખરેખર જોવા જઈએ તો આપણને એવું લાગે છે કે આપણા દેશમાં જાણે કે કોઈ ઈમાનદાર માણસ જ રહ્યો નથી. બધા જ લોકો છે આમ જોવા જઈએ તો ભ્રષ્ટાચારી થઈ ગયા છે, ચોરી કરવાવાળા થઈ ગયા છે, ખોટી ઠગાઈ કરવાવાળા થઈ ગયા છે કે લોકોને ખોટી વાતો કરીને
रुपया लई जाए અને ठगाई करता હોય છે। हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है। दरेक व्यक्ति ने शंका की नजर थी જોવામાં આવે છે। આજે આપણે જોઈએ तो एक माणस ने बीजा माणस पर विश्वास રહ્યો નથી। આપણે ખરેખર એવું લાગે કે આ દુનિયાની અંદર કે જગતમાં કે આ દેશની અંદર કયા લોકો ઉપર આપણે વિશ્વાસ મૂકીએ। ખરેખર જે ભણેલા લોકો છે એ પણ આવું કરે છે। એટલા માટે હજારી પ્રસાદ દ્વિવેદી પોતે એવું કહે છે કે ખરેખર દરેક વ્યક્તિ, હર વ્યક્તિ એટલે કે દરેક વ્યક્તિને શંકાની દ્રષ્ટિથી જોવામાં આવે છે। जो जितने ही ऊंचे पद है उनमें उतने ही अधिक दोष दिखाए जाते हैं। હવે ખરેખર દ્વિવેદી, હજારી પ્રસાદ દ્વિવેદી એવું કહે છે કે જે વ્યક્તિઓ ખરેખર ઊંચા પદ ઉપર છે, આજે આપણે જાણીએ કે રાજકારણી લોકો કે જે એમએલએ છે અથવા કોઈ પણ ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી છે કે જે વ્યક્તિ ખરેખર ઊંચા પદ ઉપર બેઠા છે, કે જેની પાસે પોતાની પાસે સારી પોસ્ટ છે, એ વ્યક્તિની અંદર પણ અધિક એટલે કે ઘણા બધા દોષ એટલે કે ઘણી બધી બુરાઈ એનામાં જોવા મળે છે। કારણ કે મોટા લોકો જે છે કે જે પોતે ઊંચા પદ ઉપર છે એમાં ઘણા બધા લોકો એવા છે કે જે પોતે ભ્રષ્ટાચાર કરતા હોય છે, કે જે લોકો રૂપિયા લઈને કામ કરતા હોય છે। એટલે ખરેખર ભારત દેશની અંદર જે વ્યક્તિ ઊંચા પદ ઉપર રહેલી છે, સારી પોસ્ટ ઉપર રહેલી છે, એવા વ્યક્તિઓ પણ ભ્રષ્ટાચારની અંદર ફસાયેલા છે। એટલે અહીંયા હજારી પ્રસાદ દ્વિવેદીને પોતાને એવું દુઃખ થાય છે કે આપણા દેશની અંદર કોઈ ઈમાનદાર માણસ રહ્યો હોય એવું લાગતું નથી। દરેક જગ્યાએ આપણને આવું જ જોવા મળે છે કે ખરેખર જે લોકો ભણેલા છે, કે જે લોકો શિક્ષિત છે, કે જેની પાસેથી કંઈક મેળવી શકાય એવા લોકો પણ આજે ઊંચા પદ ઉપર રહીને પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। એટલે કે દરેક વ્યક્તિને શંકાની દ્રષ્ટિથી જોવામાં આવે છે। આજે કોઈ પણ ઉપર વિશ્વાસ મૂકી શકાય એવું છે નહીં। આગળ જોઈએ। एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता। અહીંયા લેખક એવું કહે છે કે એક બહુ મોટા માણસે મને એકવાર કહ્યું હતું કે આજે ખરેખર સુખી માણસ એ છે કે જે કંઈ જ કરતો નથી, જે કોઈ પણ પ્રવૃત્તિમાં રસ લેતો નથી, કે કંઈ પણ એવું કાર્ય કરતો નથી, એ માણસ ખરેખર સુખી છે। जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे। એટલે કે માણસ, જે માણસ કંઈક નવું કાર્ય કરવા જશે, કે પોતે આગળ વધીને કંઈક નવું કાર્ય કરશે, એ કાર્ય કરવાવાળા માણસમાં લોકો દોષ એટલે કે બુરાઈ ખોજને લગેંગે। એટલે કે એનામાં બુરાઈ જોવા લાગશે। આજે એક સારો માણસ હોય તો એ માણસ પોતે સારું કાર્ય કરવા જતો હોય તો એના સારા કાર્યોની લોકો કદર કરતા નથી, પરંતુ ખરેખર એની અંદર દોષ કે એની અંદર ભૂલ કે એની અંદર કઈ બુરાઈ પડેલી છે એ લોકો એની અંદર શોધતા હોય છે। उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ाकर दिखाया जाने लगेगा। લેખક અહીંયા એવું કહેવા માંગે છે કે જે વ્યક્તિ કંઈક કાર્ય કરવા માટે જાય છે અથવા જે વ્યક્તિની અંદર કંઈક સારા ગુણો રહેલા છે, કે જે ગુણવાન વ્યક્તિ છે, એનામાં રહેલા જે સારા ગુણો છે એને લોકો ભૂલી જશે અને એનામાં ખરેખર કયા કયા દોષ રહેલા છે, કઈ કઈ બુરાઈ રહેલી છે, એ જે બુરાઈ રહેલી છે એને વધારીને એને કહેવા લાગશે। એ કે દોષ બડા ચઢાકર દિખાયા જાને લગે। એનામાં પડેલા જે દોષ છે એ લોકો જોતા હોય છે। સારા વ્યક્તિમાં પડેલા જે સારા ગુણો છે એને લોકો જોતા નથી, કે એનામાં ગમે તેટલા સારા ગુણો પડેલા છે તો એ જોઈને લોકો એની કદર કરતા નથી, પરંતુ આજે સમાજમાં રહેલા લોકો છે એ એનામાં કયા દોષ પડેલા છે એ દોષને જ એનામાં જોતા હોય છે અને એ દોષ એના કાઢી અને બીજાને બતાવતા હોય છે। दोष किसमें नहीं होते? दोष એટલે કે બુરાઈ, दोष કોનામાં નથી હોતો? यही कारण है
कि हर आदमी दोषी अधिक दिख रहा है। અહીંયા લેખક એવું કહે છે કે આનું ખરેખર કારણ એક જ છે કે દરેક માણસ છે આજે દોષિત વધારે દેખાઈ રહ્યો છે। આજે જે એનામાં પડેલા ગુણો છે એ ગુણોને કોઈ જોતું નથી, પણ એનામાં પડેલા જે અવગુણો છે એને લોકો શોધતા હોય છે। એટલે લોકો રહ્યા છે, લોકો જે છે એનામાં જે વધારેમાં વધારે કેટલા દોષ પડેલા છે, વધારેમાં વધારે કેટલા એનામાં અવગુણો રહેલા છે, એ જ લોકો એનામાં વધારે જોતા હોય છે। આ જ એનું મુખ્ય કારણ છે। ગુણી કમ યા બિલકુલ ही નહીં। એટલે આમ ખરેખર જોવા જાઓ તો સમાજમાં લોકો એવા છે કે બીજા લોકોને એવું માને છે કે ગુણવાન લોકો હાવ કોઈ છે જ નહીં, કમ એટલે કે ઓછા, જાણે કે આ જગતની અંદર કોઈ ગુણવાન એટલે કે જે સારા માણસો કે જે સજ્જન માણસો છે બિલકુલ નથી। स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है। जो खरेखर स्थिति आवीने आवी रहेशे कि जे खरेखर गुणवान माणसो होय, जे सुशील होय के जे सज्जन होय एनामां जो लोको दोष जोया करशे तो खरेखर एक दिवस चोक्कस आपणा माटे आ चिंतानो विषय छे कि आपणे एवुं जोवा मळशे कि सज्जन के गुणवान लोको आ देशमां के समाजमां क्यांय आपणे जोवा मळशे नहीं, कारण के लोको एना गुणने जोता नथी, एनामां रहेला अवगुणो छे एने बहार लावे छे अने ए ज अवगुणोने बधाने बतावे छे। माटे खरेखर जो आवीने आवी स्थिति हमेशने माटे रहे, कायम माटे जो आवी स्थिति रहेशे तो आपणा भारत देश माटे आ एक चिंतानो विषय बनी जशे। कारण के जे सज्जन माणसो छे लोकोने देखावाना नथी, जे गुणवान लोको छे, जे बुद्धिशाળી लोको छे के जे कंईक करी शके छे एवा लोको आपणने जोवा मळशे नहीं, कारण के आपणे एना दोषो अने अवगुणने ज जोता होय छीए। जो आवुं ने आवुं भारत देशमां जो कायमना माटे रहेशे तो आपणा देश माटे खरेखर एक चिंतानो विषय बनी जशे। आगळ जोईए। हवे क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था? रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया। એટલે હરિપ્રસાદ દ્વિવેદી એમ કે શું ખરેખર આપણો ભારત દેશ છે કે જે ભારત દેશનું સપનું તિલક અને મહાત્મા ગાંધીએ જોયું હતું? રવિન્દ્રનાથ ઠાકુર અને મદન મોહન માલવીયા કે જેણે સંસ્કૃત સભ્ય ભારતવર્ષ છે એ આટલો બધો એનો ભૂતકાળની અંદર પોતે ડૂબેલો છે કે ખરેખર એનો ભૂતકાળ શું આટલો બધો ઊંડો અંદર ડૂબેલો છે કે જેનું સપનું ભારત માટે મહાત્મા ગાંધીએ અને તિલકે જોયેલું હતું કે આ ભારત દેશ છે મહાન સંસ્કૃત સભ્ય ભારતવર્ષ છે અને એ ભારત દેશ છે એ પોતાનો આટલો બધો ભૂતકાળની અંદર ઊંડો ડૂબી ગયો છે। आर्यवर द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सूखी गया? आज आपणे जाणीए छीए कि आपणा देशमां बहारथी आवेला द्रविड़ो, हिंदू अने मुसलमान अने यूरोपीय लोको आ बधा ज लोको जे छे बहारथी आवीने आपणा भारत देशनी अंदर वसेला छे। एटले खरेखर अहींया लेखक एवुं कहेवा मांगे छे कि खरेखर मोटा महामानव एटले के बहारथी आवेला लोको पण ज्यां वसेला छे एवा महामानवनो जे आपणो समुद्र छे ए शुं खरेखर सुकाई गयो छे? शुं भारत देशनी अंदर आवा आदर्शोनी जे मिलन भूमि के जे सारो देश छे अने बहारथी आवीने पण जे लोको अहींया वसवाट करे छे कि भारत देश ए सारो देश छे, एनी संस्कृति सारी छे, एना आदर्शो सारा छे, तो शुं आवा महामानवनो जे समुद्र छे ए खरेखर लेखक के आजे के सुकाई गयो छे? मेरा मन कहता है ऐसा हो नहीं सकता। हमारे महान मनीषियों के सपनों का भारत है और रहेगा। खरेखर अहींया एवुं कहे छे कि मारुं मन तो एवुं कहे छे कि खरेखर आवुं आपणा देशमां थई शके नहीं। आ आपणो देश छे महान ऋषिओनो देश छे जेनी अंदर महान ऋषिओ थई गया अने महान जे ऋषिओ छे, जे मनुष्यो छे कि जे ज्ञानी माणसो छे एना सपनानो आ भारत देश छे अने ए देश भारत देश छे हमेशने माटे
રહેશે। आगे જોઈએ, यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरी और भोले भोले श्रमजीवी पीस रहे हैं। लेखक અહીંયા એવું કહેવા માંગે છે, ખરેખર આજે કંઈક આ દિવસોની અંદર એવો માહોલ બની ગયો છે કે જે લોકો ઈમાનદારીથી મહેનત કરે છે અને જીવિકા એટલે કે જે પોતાની રોજીરોટી ચલાવે છે એવા નીરી કે એટલે કે એવા જે નિર્દોષ માણસો છે, કે જે ભોળા માણસો છે, જે શ્રમજીવી લોકો છે એ પોતે પીસાઈ રહ્યા છે। કે જે લોકો પોતે પોતાની મહેનત કરીને જે પોતાની રોજી કે જે પોતાનું ગુજરાન ચલાવે છે, કે જે શ્રમજીવી લોકો છે, કે જે લોકો નિર્દોષ અને ભોળા છે એવા લોકો છે આજના સમયની અંદર પીસાઈ રહ્યા છે। કે જે ખરેખર ભોળા માણસો છે એ ભોળા માણસો છે આજના સમયની અંદર પોતે પીસાઈ રહ્યા છે। और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे हैं। એટલે કે જે લોકો ખરેખર જૂઠા છે, કે જે નીતિથી કે ઈમાનદારીથી ચાલતા નથી, અને ફરેબ એટલે કે જે ધોખા દઈને પણ જે રોજગાર ચલાવે છે, કે જે પોતાનો નિર્વાહ ચલાવે છે એવા લોકો ફલ ફૂલ રહે। એટલે કે એવા લોકો છે એ વિશાળતાથી પોતે ફેલાઈ રહ્યા છે, કે જે ખોટું કરીને ખાય છે, કે જે દગો કે ધોખા કરીને જે પોતાની રોજગારી ચલાવે છે એવા લોકો આજે વધારે ફેલાઈ રહ્યા છે। ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है। કે ખરેખર જે માણસ ઈમાનદાર છે એ માણસને મૂર્ખ સમજવામાં આવે છે। सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है। ખરેખર સચ્ચાઈ છે એ માત્ર ને માત્ર ભીरू એટલે કે ડરપોક લોકો જે છે, કે જે લોકો ડરે છે એના હિસ્સામાં જ પડેલી છે। ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है। तो आवा स्थितिની અંદર કે જે લોકોનું જીવન છે, કે જીવનના જે મહાન મૂલ્યો છે, તો એવા મહાન મૂલ્યોમાં લોકોની જે આસ્થા છે એ ખરેખર હલવા લાગી છે। કે જે પોતાની આસ્થા એવું લાગે છે કે હંમેશને માટે હવે આવું રહેશે નહીં। એટલે જે લોકો ખરેખર પોતે સારી રીતે પોતાનું જીવન જીવે છે એની આસ્થા પણ હવે હલવા લાગી છે। परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है। પરંતુ આજે આપણને જે ઉપરથી દેખાય છે, કે જે ખરેખર આપણને ઉપરથી સારા માણસો દેખાય છે, એ ખરેખર એવું હોતું નથી। એ નથી એનું કારણ એક જ છે કે જે મનુષ્ય નિર્મિત નીતિઓ કે માણસે બનાવેલા જે નીતિ નિયમ છે એની રહેલી ત્રુટિઓ એટલે કે ખામી છે। કે માણસે બનાવેલા જે નીતિ નિયમ છે એની ખામી છે પહેલાં માણસોની અંદર રહી ગઈ છે, માટે જે લોકોથી આપણને ઉપરથી સારા દેખાય છે, અને એ ત્રુટિઓ છે માટે જ આપણને માણસો છે ઉપરથી સારા દેખાય છે। सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है। હવે આપણે જાણીએ છીએ કે આજે વર્તમાન દેશની અંદર, આધુનિક દેશની અંદર જાણીએ છીએ કે દરરોજ નવા નીતિ નિયમ બદલાય છે, અને એ નીતિ નિયમને અનુસારે માણસ ચાલતો હોય છે। કે સમાજની અંદર આપણે જોઈએ કે જેમ જેમ સમય જતો જશે તેમ સમાજમાં પણ નીતિ નિયમો છે એ બદલાતા જવાના છે, અને એ બદલાતા નીતિ નિયમો છે એના આધારે જ માણસ ચાલવાનો છે। उनके ठीक साबित न होने पर उनने बदलती है। नियम कानून सबके लिए बनाए जाते हैं, पर सबके लिए कभी कभी एक ही नियम सुकर नहीं होते। आज જોઈએ છીએ કે નિયમ છે, નીતિ નિયમ છે, કાનૂન છે એ બધાના માટે સરખો જ હોય છે, પણ ક્યારેક આ નીતિ નિયમો છે પોતે સુકાઈ જતા હોય છે। सामाजिक कायदे कानून कभी युग से परीक्षित आदर्शों से टकराते हैं, इससे ऊपरी सतह आलोड़ित भी होती है। पहले भी हुआ है, आगे भी होगा,
उसे देखकर हताश हो जाना ठीक नहीं। આપણે જાણીએ છીએ કે જે આપણા પ્રાચીન આદર્શો છે, જે પ્રાચીન મૂલ્યો છે, જે પ્રાચીન નિયમો છે, એ નિયમો પ્રમાણે પહેલાં આપણે ચાલ્યા આવતા હતા, પણ આજે જોઈએ છીએ કે સમાજમાં દિવસે ને દિવસે પરિવર્તન આવતું જાય છે અને એ સમાજમાં પરિવર્તન આવે છે એના લીધે સમાજની અંદર જે નીતિ નિયમો છે, જે આદર્શો મૂલ્યો છે, એ પણ બદલાયા છે અને એ આદર્શો અને મૂલ્યોને આધારે જ માણસ છે પોતાનું જીવન જીવતું જાય છે। એટલે પહેલાંનો જે આપણો કાયદા કાનૂન છે કે પહેલાંના જે નીતિ નિયમો છે એને આપણે મૂકી દઈએ છીએ અને આપણે નવા જે નીતિ નિયમો છે એને આપણે અપનાવી લઈએ છીએ। એટલે જે જૂના નીતિ નિયમો છે એ પ્રમાણે માણસ ચાલતો નથી કે જેના લીધેથી આપણે માણસ हताश થઈ જઈએ છીએ। भारत ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है। भारत देश जे પોતાની ભૌતિક વસ્તુ એટલે કે જે પોતાની સુખ સગવડતાઓ લોકોને આપે છે એ ભૌતિક વસ્તુઓ છે કે મકાન છે કે જે કંઈ પણ તમારી પાસે જે મિલકત છે, આ બધી જે ભૌતિક વસ્તુઓ છે એને ભારત વર્ષે ક્યારેય વધારે મહત્વ આપ્યું नहीं। उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है। भारतवर्षની દ્રષ્ટિથી મનુષ્યની ભીતર એટલે કે મનુષ્યની અંદર જે આંતરિક તત્વ પડેલું છે, અંદરની જે શક્તિ અને જે જ્ઞાન પડેલું છે તે જ ભારતવર્ષ માટે ચરમ અને પરમ છે। તે જ ભારતને ચરમ સીમાએ લઈ જાય છે અને પરમ એટલે કે સૌથી શ્રેષ્ઠ છે। ભારત દેશે ક્યારેક ભૌતિક વસ્તુઓ છે ભારત દેશમાં રહેલી એને ક્યારેય મહત્વ આપ્યું નથી, પણ મનુષ્યની અંદર જે પડેલું જ્ઞાન છે, જે અંદર પડેલી જે આંતરિક શક્તિ છે એ જ ભારત દેશ માટે શ્રેષ્ઠ છે। લોભ, મોહ, કામ, ક્રોધ आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं। આપણે જાણીએ છીએ કે દરેક માણસની અંદર લોભ, મોહ, કામ અને ક્રોધ આવા જે વિકાર છે એ સ્વાભાવિક રૂપથી જ માણસની અંદર કાયમને માટે રહેલા છે। દરેક માણસમાં લોભ અને મોહ તો હોય જ અને ક્રોધ પણ આ તો કાયમને માટે હંમેશા માણસના મનની અંદર રહેલા હોય છે। पर उनने प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निष्ठुर आचरण है। પરંતુ એ જે લોભ, મોહ અને જે આ બધી પ્રધાન શક્તિ છે એને આપણે બુદ્ધિના ઈશારા છોડી દઈએ એ આપણા માટે શ્રેષ્ઠ આચરણ નથી। ભારતને કભી ભી ઉનને ઉચિત નહીં માના હૈ। ભારતે ક્યારેય એને ઉચિત માન્યું નથી। उनने सदा संयम के बंधन से बांध कर रखने का प्रयत्न किया है। परंतु તમારી અંદર પડેલી જે શક્તિ છે એ શક્તિને સંયમના બંધનથી એટલે કે મહેનતના બંધનથી બાંધીને માણસે ચાલવાનું છે એવો પ્રયત્ન કરવાનો છે। परंतु भूख की उपेक्षा नहीं की जा सकती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जाती। અહીંયા આપણે જાણીએ છીએ કે ખરેખર એવું કહે છે કે જે ભૂખા માણસો છે એની ઉપેક્ષા એટલે કે અવગણના કરવામાં નથી આવતી। જો લોકોને જે દવા આપવાની હોય છે એની બાબતમાં ઉપેક્ષા કરવામાં નથી આવતી। ગુમરાહ એટલે કે જે લોકો રસ્તો ભૂલી ગયા છે એને રસ્તા લાવવા માટેની ઉપેક્ષા કરવામાં નથી આવતી। અહીંયા એવું કહેવા માંગે છે कि हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए हैं जो कृषि उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है। परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता। प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी सुख सुविधा की ओर ज़्यादा ध्यान देते। આજે આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર કરોડો લોકો જે ગરીબ લોકો છે કે જે હીન કે જેની અવસ્થા ખરાબ છે એના માટે કાયદા કાનૂન બનાવેલા છે, જેમ કે કૃષિ ઉદ્યોગ, વાણિજ્ય, શિક્ષા, સ્વાસ્થ્ય, આ બધાની બાબતમાં જે મોટા લોકો છે એને એની ઉપર ધ્યાન આપવાનું છે, એની તરફ લક્ષ્ય પ્રેરિત કરેલું છે કે એવા લોકોને એ કાર્યમાં લાગી જવાનું છે। પણ જે આવા કરોડો લોકો છે કે જેની અવસ્થા સારી નથી અને ઉપરના લોકોને જે આ કાર્ય કરવા માટે જેને કહેવામાં આવ્યું છે
તો ખરેખર એવું નથી. એ ગરીબ લોકો પ્રત્યે, એ દરિદ્ર લોકો છે એની પ્રત્યે કોઈ ધ્યાન આપતું નથી. પણ જે લોકોને આવા લોકોની જે અવસ્થા જોઈ અને કૃષિ ઉદ્યોગ કે વાણિજ્ય ઉદ્યોગની અંદર એવા લોકોને ધ્યાન આપીને પોતાના લક્ષ્ય તરફ લઈ જવાના છે, એ કાર્ય જેને સોંપવામાં આવ્યું છે એ લોકો એવું કાર્ય કરતા નથી. પણ એ લોકો એની અંદર પોતાની અંદર પણ પવિત્રતા રાખતા નથી. એ લક્ષ્યને ભૂલી જઈ અને જે લોકોને કામ સોંપવામાં આવ્યું છે એ લોકો જ પોતે પોતાની સુખ સુવિધા વધારવામાં વધારે ધ્યાન આપે છે. એટલે કે જે મોટા માણસો છે એ નાના માણસોની જે એના કામ પ્રત્યે ધ્યાન આપવાનું છે એમાં ધ્યાન આપતા નથી, પણ પોતે જ પોતાની સુખ સુવિધા વધારવામાં એ પોતે ધ્યાન આપવા લાગી ગયા છે. व्यक्ति जीत समय सब आदर्शों द्वारा चलित नहीं होता. जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए हैं, उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए. लक्ष्य की बात भूल गए, आदर्शों को मजाक का विषय बनाया गया और संयम को दकियानुसी मान लिया गया. परिणाम जो होना था वह हो रहा है. यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है, परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे हैं. એટલે અહીંયા લેખક કહેવા માંગે છે કે માણસને આજે ઉન્નતિ પર લઈ જવા માટેનો જે વિધાન બનાવ્યો છે, કે જે વિચાર બનાવ્યો છે કે લોભ મોહ આ બધા જે છે ને મૂકી દેવાના છે, પણ ખરેખર માણસે આજે એને વિસ્તૃત કરી નાખ્યા છે. લોભ મોહ જેવા વિકાર છે એને એ છોડતો નથી. જે લક્ષ્ય ઉપર જવાનું છે એ લક્ષ્ય પર પોતે ધ્યાન આપતો નથી, પણ લક્ષ્ય હોય કે જે પોતાના આદર્શો છે એને આજે મજાકનો વિષય સમજવામાં આવે છે. એટલે સંયમ કો દकियानुसी मान लिया गया. સંયમ એટલે કે મહેનતને આજે પુરાનો ખ્યાલ એટલે કે પ્રાચીન વિચાર માની લેવામાં આવે છે. એટલે કે માણસો જે છે એ પોતે પોતાના લક્ષ્ય એને ભૂલી ગયું છે, જૂના જે વિચારો છે એને ભૂલી ગયો છે, અને પોતાના જે આદર્શો કે વિચારો છે એનો પોતે મજાક ઉડાવે છે. એટલે આજે પણ આપણે જોઈએ કે ઘણા બધા લોકો છે એ લોભ અને મોહની અંદર આવી અને પોતે જ પોતાના ઘર તરફ ધ્યાન આપતા હોય છે અને પોતે જ પોતાની સુખ સુવિધાઓ અને વધારતા હોય છે. આથી જે પ્રાચીન જે આપણા આદર્શો છે અને આ જે આપણા મહાન જે ખ્યાલો છે એ આજે પણ આપણને ઉપયોગી જોવા મળે છે. भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता आ रहा है. आज एकाएक कानून और धर्म में अंतर कर दिया है. धर्म को धोखा नहीं दिया जा सकता, कानून को दिया जा सकता. यही कारण है कि लोग धर्म भीरु है. वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते. આજે આપણે જોઈએ કે ભારત દેશની અંદર કાનૂન અને ધર્મ આ બે રૂપને જોવામાં આવે છે, પણ જે કાનૂન છે અને જે ધર્મ છે આમાં બંનેમાં અંતર છે. આપણે જાણીએ છીએ કે લોકો છે એ ધર્મને ધોખો આપતા નથી, જ્યારે કાનૂન છે કાનૂન સાથે ખોટું કરે છે. એટલે આજે લોકો છે ધર્મભીરુ છે, એટલે કે ધર્મથી ડરેલા છે. એ ધર્મને ધોખો આપતા નથી કે ધર્મમાં ક્યારેય ખોટું બોલતા નથી, પરંતુ જે લોકો છે એ કાનૂનની ત્રુટિઓ એટલે કાનૂનમાં રહેલી જે ભૂલો છે એનો લાભ ઉઠાવી અને કાનૂનને ધોખો દે છે અથવા કાનૂન જે છે એની સામે પોતે ખોટું કરતા હોય છે. એટલે કાનૂનની જે ભૂલ છે એનો લાભ ઉઠાવવામાં એ સહેજ પણ સંકોચ રાખતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્યાં નિરાશ હુઆ જાય પાઠને અહીંયા સુધી રાખીશું. હવે આગલા પીરિયડમાં જોઈશું. અસ્તુ.